જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે અમે જઈ રહ્યા છે દ્વારકા. તો ટ્રાવેલ્સમાં જઈ રહ્યા છે. તો આવી ગયા છે પંડ્યા બ્રિજથી બસમાં જવાનું છે. એટલે રાહ જોઈએ છે બસની, કેમ કે આજે ગણેશ વિસર્જન છે એટલે બસ બહુ લેટ પડશે. એટલે લેટ વધારે છે એવું કીધું છે, એટલે બસની રાહ જોશું. તો બસ ઊભી રહી છે નાસ્તા પાણી કરવા માટે. તો હવે અહીંયા નાસ્તા પાણી કરીશું, પછી પાછું કરશું. કેમ કે મોસમ એકદમ ક્લિયર છે, સારું છે, વરસાદનું કંઈ છે નહીં, એટલે સારું છે, શાંતિથી જવાશે. એટલે ચા પાણી કરી અને પછી નીકળીએ. ફાઇનલી જેની રાહ જોતા હતા એ ઘડી હવે આવી રહી છે, કેમ કે હવે દ્વારકા થોડુંક જ દૂર રહ્યું છે, બહુ વાર નથી. એટલે અમે દ્વારકા પહોંચી જશું. મિનિમમ લગભગ 20-22 કિલોમીટરની આજુબાજુ રહ્યું છે હવે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી જાય છે અમે દ્વારકા, અને 12 વાગી ગયા છે. તો કે આજે ચંદ્રગ્રહણ છે એટલે 1:30 વાગે મંદિર બંધ થઈ જશે. એટલે ફટાફટ અમે મંદિરની લાઈનમાં પડીએ છીએ. તો ત્યાં મોબાઈલ અલાઉડ નથી, એટલે ત્યાંનું વિડીયો શૂટિંગ ઉતારે એવું નથી, એટલા માટે સોરી. છે દ્વારકાનો દરિયા કિનારો. કેટલો દરિયો તોફાનો ચડ્યો છે આજે, જોઈ શકો છો તમે. પબ્લિક ભાઈ દ્વારકા ફરવા આવે ને, નજારો કેવો હોય. હા, એ પેલી મોટી હશે. દરિયામાં સ્નાન કરવાની મનાઈ છે. તો આ છે દ્વારકાનું સ્મશાન. તમે જોઈ શકો છો કેટલું મોટું છે દ્વારકાનું સ્મશાન. દરિયાની સામે જ છે.
છે ઊંટ. ઊંટ આવ્યું ઊંટ. હા કેટલી બધી મચ્છી.